છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. નવી પેઢીને પ્રકૃતિ તરફ વાળવા ભાવ શિક્ષકોએ ભાગ ભજવવો પડશે. મુન્દ્રાની બીએડ કોલેજમાં પર્યાવરણીય શિક્ષણના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ. માનવ અને પર્યાવરણ એકબીજા સાથે અભિન્ન રીતે સંકળાયેલો છે. પર્યાવરણ સાથે માનવીનો નાતો તેના જન્મથી મૃત્યુ સુધીનો છે. આજના વ્યસ્તતાભર્યા જીવનમાં લોકો પ્રકૃતિને જાણવા માણવાનું ચૂકતા જાય છે. ત્યારે અભ્યાસક્રમના ભાગરૂપે એસડી સેઠિયા બીએડ કોલેજમાં પર્યાવરણ શિક્ષણ અંતર્ગત મને ઓળખોની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય ડોક્ટર લાલજીભાઈ પવલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોલેજના અધ્યાપક કમલાબેન કામોલ, ડોક્ટર કૈલાસભાઈ નાંડા, ડોક્ટર દીપક પંડ્યા, ડોક્ટર દિનેશભાઈ પટેલ, મિનાલીબેન પરમાર તથા એમએડના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હુસેન કુંભાર અને રિઝવાન મેમણે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ડોક્ટર હિતેશભાઈ કગથરાએ સંભાળી હતી. એનએન ન્યૂઝ મુન્દ્રા.